લગ્ન કરી અને આવ્યા અને ધીરે ધીરે અયોધ્યામાં આનંદ આનંદ છે. બહુ સુખ આવે ને બાપ. અને જો તમારા હૃદયમાંથી હરી જો તમે વિસરી જાઓ તો દુઃખ ને આવતો વાર નથી લાગતી. બહુ સંપત્તિ આવે, બહુ પૈસા આવે તો બાપ એ પૈસાના મદમાં તમે છકી ન જશો, ભગવાનને ભૂલશો નહીં. અને જો સુખ આવ્યું અને ભગવાન ભૂલાણા તો દુઃખ ને આવતો વાર નહીં લાગે. અમારે કુંતા માતા કહે ને, वो सुख पर पत्थर पड़ो, अरे वो सुख पर पत्थर पड़ो, राम हृदय से जाए, हे बलिहारी वो दुख के पल पल राम जपाए. ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે તો પીવા જેવું તો આ ભગવાનના નામનું પીણું છે, હરિના નામનો રસ પીવા જેવો છે. જુઓ, જેણે જેણે પીધું એને આ જિંદગીભર ઉતર્યું નથી બાપ. મીરાબાઈએ પીધું, અરે નરસિંહ મહેતાએ પીધું, સબરી મૈયાએ પીધું, અરે તુકારામે પીધું, જિંદગીભર ઉતર્યું નહીં. એનું નામ કહેવાય પીધું. અને કલાકમાં પીવે અને કલાકમાં ઉતરી જાય એને પીધું ન કહેવાય, એને તો વ્યસન કહેવાય. પીના હરામ હૈ, પિલાના હરામ હૈ. પીવું એ પણ પાપ અને બીજાને પાવું એ પણ પાપ. પીના હરામ હૈ, પિલાના હરામ હૈ, લેकिन पीने के बाद होश में आना हराम है. કલાકમાં પાછો ભાનમાં આવી જાય એને પીધું ન કહેવાય. પીવો તો બાપ એવું પીવો કે જિંદગી પર નરસિંહ મહેતાની જેમ ઉતરે નહીં, હરિના નામનો રસ. પણ અત્યારે હું જોઉં છું એમાંય આપણા બનાસકાંઠાની અંદર પૂજ્ય માતાજી હમણાં કહ્યું ને કે આ બનાસકાંઠામાં મને એક બહુ સરસ ગમ્યું કે સચ્ચિદાનંદ મહારાજ એમ કહે કે બનાસકાંઠાના લોકો જેટલા ઉદાર છે એવા જગતમાં બીજા કે ઉદાર નથી. બહુ ઉદાર છે. પણ માતાજીને એ પણ કહું, ઋષિકુમારી માતાજીને, મારી મોટી બહેન ને, એટલા વ્યસની પણ બહુ છે બાપ. અને રામ કથા સાંભળો છો, આ ભગવાનની કથા સાંભળો છો એટલે બાપ માતાજીએ કહ્યું કે બહેનો વ્યસન છોડે અને પુરુષો જો વ્યસન છોડે ને તો આ દેશમાં ક્રાંતિ થઈ જાય મારા બાપ. દેશમાં ક્રાંતિ થઈ જાય. પણ ઘણા મેં જોયા છે આ વડીલોને અમલ કસુંબા પીતા હોય, એ બાપા તમે પીજો ભગવાન તમને ખૂબ આપશે, પણ જે નાના નાના જુવાનિયા છે ને એને કોઈ દિવસ તમે લત લગાડવાનો પ્રયાસ ન કરશો. મેં જોયા છે. લે લે બેટા, આ તો ભગવાનનો રસ કહેવાય, આને તો પીવો પડે. એક નહીં થોડું ટીમ્પું પી લે. અને જો તમે તમારા જુવાનિયાને જો તમે નશા તરફ દોરશો તો કાલનો યુવાન ભગવાનની ભક્તિ નહીં કરી શકે અને કાલનો યુવાન વ્યસની બની અને પોતાનું જીવનને વેડફી નાખે. જે સમાજને બદનામ કરે, જે રાષ્ટ્રને બદનામ કરે, અરે જે પોતાના જીવનને બરબાદ કરે એવા વ્યસનો તો બાપ આપણે છોડી દેવા જોઈએ. અને માતાજી વ્યસનોના નામ કેવા નીકળ્યા છે? તુલસી, કુબેર, આ પડીકીઓના નામ. તુલસી અમદાવાદમાં ડોશીમાં બિચારા મરણ પથારીએ પડ્યા, આમ મરવા પડ્યા. એટલે સગાવાલા બધા ભેળા થયા અને જુવાનિયા છોકરા બધા બાજુમાં. પેલા જુવાનિયાને કહ્યું કે હે તુલસી લાવો, તુલસી. પેલા તુલસીના પાન ડોશીમાને મોઢામાં મૂકવી પડે. એક છોકરા મોઢાથી તોડીને તુલસીની પડીકી આપી. એલા આ નહીં,
પેલો તે તુલસી કહેવાય. આજના જુવાનિયાને ખબર નથી કે તુલસી કઈ કહેવાય. ભારત દેશ